સીતારામ બધાને જય વાસણા દાદા કે હે બધાય મજામાં આપણા સબસ્ક્રાઇબર મજામાં જ હોય તો ટાણે કેટલા વાગ્યા વાગવામાં 5:30 5:30 ને માથે થઈ ગઈ હે જાઉં ખેતરમાં આટો મારવા તમને બધાને દેખાડવા તમે કોમેન્ટ કરતા કે કેટલા વીઘા જમીન છે ને તમારી જમીન કેટલીક છે ને આ ને તે તમને અમારી જમીન દેખાડીએ ને અમારા ખેતર દેખાડીએ ને અમારા ખેતરની માંડવી દેખાડીએ જો કે તમે જોઈતા ને તો તમે આ જે બીજા ખેતરને હે ને એ નહીં જોઈએ કદાચ એ આ તમને બધાને દેખાડીએ અને અમારે એક ખેતરની ખેઈમાં જો છે જાય પછી જોઈએ જ પૂછની હા સેલ આવી પછી મેં જોઈ ને કોઈ ઇંચ ખેતરની માંડવી મારે છે ને આજે આંખ ઉઠી કાલે હાંજની ઉઠી હતી ને એ અટાણે તો સારું હે વાંધો ને તમે બધા ધ્યાન રાખજો જો કે આંખ બધાને ઉઠે તો હે ને અમે ઓટા નીકળ્યા ખેતરમાં આટો મારવા અર્જનતા ખૂતે હજી હું તો જો આમાં જે કૂતા આખો પગ માનમાં ચંપલ પહેરાય વિચારતા કરો હજી અમારું ખેતર વરાય પૂને હજે હુંધી સેલે એવડી આવી હતી ને હા કાપ પડ્યો ના પાછો કાપ આવે તે આપણી સેલ આવે એટલી આપણે વધારે કાપનું જોઈ વધારે ઈ જ આવે પણ બિચારાનું જીણું ધોવાનું હે તો બિચારા કામ કરે એ તો એવું કુદરત માથે હે પાછું પણ નુકસાની વાળી છે આ લીખેરે તો નુકસાની વાળી જતી ને આપણી માંડવી એવું કંઈક ઠીક થઈ રહ્યો નો એવું કઈ છે વાંધો ને તો હા ઉપલે એટલે તો હાવ ગામમાં જ આવે અમારે ગામ પાસે જ છે આપણું ગામ ને ગોરાણે અમારે ગામ પાસે જ હજે તો અમે ખેતરમાં આટો બધું દેખાડીએ આજ તમને તમારે એટલું ખેતર હે અમારા ખેતરમાં હે ને ઘૂમરો હું તો ન મારે હે જો હું વરસ દીથી અમારા વિવાહ થયા ને આખો ખેતરનો ઘૂમરો મીને થશે માર્યો કે થાકે જાઉં એટલા ખેતરનો ઘૂમરો મારે ને ત્યાં સ્પેશિયલી તમારા હાટું બધા હાટું વિડીયો બનાવ્યો કે તમે બધા પૂછતા હોય કે કેટલા વીઘા જમીન છે ને કેટલી હે ને કામ હે ને આજ દેખાડે દઈએ ને તમારા બાને મારે હે ને ખેતરમાં આટો આખો મરાઈ જાય ને મેં જે માર્યો ને આખો ખેતરમાં આખો આટો મારું હા આખો ખેતરનો આટો મારવો તો અહીંથી છે તો હે ને આ અમારે એટલું ખેતર હે તમને આ તો હેઠોય નહીં દેખાય તમને ત્યાં લઈ જાય હું ને તાર હેઠો દેખાય હે જા અમારે વાવ ને તમારે ચાલુ કરવી ના કુંડા ભરવા ના ભરલ્યું નહીં કાંઈ નહીં પછી ખબર અમારી વાઈમાં માછલી મહિના સુધી એટલી નથી ભરી એટલી ભરી જુઓ અર્જન કરે હે મોટર ચાલુ નાખવાના આ બધા આ ગોઠવણી છે ને અર્જનની આખી આ બધી આ મને લાઈટોનું કામ હોય ને તો મારે બીજું કઈ ન જોઈએ એમાં સુમાહામાં તો હું મૂળ ન જવા દઉં લાઈટમાં ધ્યાન જ રાખવું પડે કે આ પાછો જાય એટલી લાઈટમાં જાય એટલી પૂરું લાઈટ જાય એટલી તો પૂરું એને કામ કીડ્યું સડતી હોય નીંદર મને થાય કે નીંદર જ નહીં આવે રાતે નીંદર તો ન આવે પણ પછી કામ સુમાહાનું થોડું જવાય કંઈ મેન વરસ તો એને જવાય જો અમારી વાઈફ છે ને એટલી એમાં મેસેલીઓ ટાણતા નથી દેખાતી નકર તો મલક મેસેલી હોય આમાં અમારે હું જોવા સ્પેશિયલી આવા પણ હમણાં હે ને ખેતરમાં ઉતરાતું નહીં નથી હું આવતી નહીં ને હમણાં ખેતરમાં અમારે બહુ ઉતરાતું નહોતું તે હું ન આવતી મેસેલીઓ થઈ ગઈ મોટી છે એકદમ હજી આ ટાણે ન દેખાય હવારે રોટલો નાખવા આવીએ ને નાખીએ અમે રોટલો હલો એવું છે ને ઉપલે જઈએ હા કે પગું ના એવું દુખીએ તો શું કર્યું દુખીએ તો એવું કામ કંઈ કામ નથી કામ ખાઈ પીને હુવા જવાનું હે પસવાડે જો મસ્તીનો સનસેટ થાય મસ્તીનો છે પગું દુખવાના તા છે દુખીએ તો ખરી ગઈ પલો જાજો અમારી માંડવી જો દેખાડા તમને બધા જરે આવી છે મસ્ત માંડવી આ અસલ હે હો
આ કે ઉસાણમાં આવે જાય ને આ માંડવી છે ને અમારે ઉસાણમાં આવે જાય ને તે આ માંડવી અસલ હે વાંધો નહીં આ માંડવી બહુ અસલ હે બધી વાંથી હે આમાં તો આટો માલી લગભગ તો હું એનું જ રહીએ ગેટ છે હજી આમાં ખૂતી હે ગામમાંથી ખાવ પાસે ગામ આપણું હાથી પાસે આમાંથી લપેટીએ સમજો કે એમાં હેવાર આવી ગયું બધું હેવાર જાય ને ને દઈ થેગો તો એ હે ને કાલનો દી જો તડકો પડશે ને ફૂલ તો વાંધો નહીં આવે તો હે ને હજી તો કાલે વરાય ફીએ નહીં જો કે હું રોગી ખાલો મારો અંદાજો મારા મને ત્યાં ખેતરની કંઈ ખબર હે નહીં જો મારે મારી તેરી ખેતર ઉતું નહીં આ આવે ને ખેતર જોયું લેપટી તો નહીં આ આવે ને મેં ખેતર જોયું બાકી મને કંઈ ખેતર ના ખબર નહીં તો એટલી નોલેજ જ નથી ખેતરની કે આ ક્યું દવા છે ના કામ કરે એની કંઈ ખબર ન હોય મને એ આ આવે ને જોવા હે બધું હાસી વાત કે ખોટી વાત કરી સાચી વાત છે ને આ માંડવી કેવી અસલ છે એવું હે ને મને ઓરા એ થાય કે મને ઓરા ખાવા જડી હે પણ વિશ્વમાં નહીં રમી કેતી સેલ આવી તે કે મને ઓરા ખાવા જડીએ કે નહીં ચડે હા મેં કયો અમે સમજો કે નહીં માંડવી અટાણે ઓક્સિજન માથે માંડવી તો મને તો એવું હતું કે આલખે તો માંડવી જોવે ને મને કામ ખબર કે માંડવી થાય માણી પૂછા કે ઓરા ખાધા જેવી નહીં થાય તો કામ કર્યું મારે તો ઓરા ખાવા આવે ગયું મારે કાંઈ માંડવી થાય ને એટલે હું પરવાય મેં મલક ખાધા ઓરા હું કાશી બહુ ખા પહેલેથી જ મને હે ને ઓરા કરતાં વધારે કાશી બહુ ભાવે હું હે ને કામ કરતી મારી મોહીને ત્યાં હું રોકાવા જતી ને વહેલા હા વાત તો સહી વાત સાંભળ મારી મોહીને રોકાવા જતી ને તો કામ કરતી ત્યાં એક આવી લાઈન હોય ને એ ગોતે ને પછી બેહે જતી તારે માંડવીને હેઠ એકદમ હા પાટલામાં હા જો એને પાટલા કહેવાય ને ત્યાં બેહે જતી પછી ત્યાંથી વચમાંથી ગોડે ને ખાતી હું ઊંડારી ઉપાડતા એટલે ઝાડવું ઉપાડતા તો આવડે નહીં એ તો મારથી ઉપડે નહીં પછી કામ કરે હા ઝાડવું ન ખીસતું હોય હા હાંભું જ ખીસે ને કેમ કે મારા હું કંઈ એટલું જોર ન કરે તે પછી હે ને એ કરતી હું ગોડે નોયલાને જે ખાતી તેમાં ખાવાની મજા આવતી અટાણે આપણે વાસા દાદાના મંદિરને ખાવું પાસે આવે જો ઓલું રી વાસરા દાદાનું મંદિર ધજા દેખાય ને ત્યાં હે વાસરા દાદાનું મંદિર ને એક દી હા આ ટાવર દેખાય ગામ છે ને એકદમ એક દી હે ને બેહવા ગાતા ને એ આ છે ચાણે ત્યાં જા લાલ ડેલો દેખાય ને ત્યાં અમે બેહવા ગાતા આપણા જ છે બધો વિસ્તાર અમારા જ પરિવારનો છે હા જોવા માંડવી જોવે ને તો અહીં થાય કે હોય માંડવી તો ચોપડી આમાં બી થી આવી કે નહીં થી આવે બી તો ત્યાં જોઈ ને કાં ઉસકાવવાનું ખબર પડી જાય ઠાકુર ઉપર ઝાડવું હોય ને એ ઉસકાવ એટલે હું જોવે ને રાજી થા એને સમજો કે બીબડા ત્યાં બીબડા તો બીબડા આ બીબડા જો આ તૂટે જાય જો આ જે ખીલા બેઠા જો આ તો જે એક મને આમાં ત્યાં આ તો ખાધા જીવા લાગે હા હા એવી થયા કઈ જતા પણ આ જે આમાંથી જે અડધા જો જે ખીલાઈ ઢેક બેઠા બીબડા હે બધા બીબડા જોઈ ને કે ખીલા બેહવાનો વારો જ નતા આવવા દીધો પછી તો બીબડા જોઈ ને મિલમ થી રે વાળું માથી નો રહેવાનું તે વાં બેહે ગઈ અન્ય બેહે ગઈ જો એવડા દોડવા થઈ ગયા ને મારથી નો રહેવાની ના
તે જો આઈ નહીં બેહે ગઈ આઈ નહીં બેહે ગઈ મેં કોઈ મને આ દિયો માથે રેવાતું નથી ને હું ખાઈ ગયો તો હે ને એવા અમારા ઘર જેવું દેખાય બધાને જો વાહ હે મેં કાં હે તું ગે કાં ઉતા હે તો વાહ હે તમારું ઘર છે હાલો તમારે ખાવી હોય ને માંડવી તો હું તો હે ને ખાવા માંડી ઉંદેડાને તો છે ને અમે અટાણે હેઠે પૂગી આવ્યા ને હાર્યો અમારો આ હેઠો આથી તો જો ઓલો હેઠો હે ને જો વાઈવ હે ને હેઠ અમારી વાં હેઠે એ જો રહી દેખાણી ને વાઈવ ન્યા હેઠે હેઠે એટલું હાલે ને અમે ઘર તો જો વાં હેઠ દેખાય આ હેઠો અમારો ને આ કોરા ગામ હે સાર્યું હાવ ઢુકડું આથી એક ખેતર વટે ને હે આ ખેતર વટીએ એટલે ગામ તો છે ને એટલે પલવ કર્યો અમે અટાણે તા આમાં હે ને બીક તો એક ઈ લાગે ઝાડવા મોટા થઈ ગયા ને તે એક જીવ જેટલી બીક લાગે કે અમારે હે ને આલી ખેરે સેલ આવીને તે જીવ જેટ બહુ આવ્યા અમારે આલી ખેરે અમારે તમે બધા જો કોઈની ઉપર માળ હોય કે કંઈ હોય ને તો ધ્યાન જ રાખજો કે અમારે ઉપર માળ હે ને તો ઉપર માળી રૂમુઈ પણ જેને આવાર અમારે ગીરે આવે કીધું પમણે દીજ કઈ હતું ને પમણે દીજ અમે એક કાઢ્યું હતું ને એ મોય તો એક મોટો ગીરે હતો આ તો હાવ નાનું હતું અમારે પમણે દી એક હતું એ તો હાવ ઝીણકુકડું હતું બહુ મોટું નહોતું એ મોર હેઠ ગીર્યું હતું ને જેને આવાર એ બહુ મોટી નહોતું તે દુતા તે તો હેઠ 10 વાગ્યાની વાત હતી તે હેઠ એટલે 12 વાગ્યા લગન વાટ જોઈ કે 12 નીકળી જાય 12 નીકળે પછી 12 વાગ્યા લગન વાટ જોઈ નીંદર વારે આવે પછી મેં તો કોઈ જઈને આવરું કાં થોડા જોઈએ આવે મને તો નીંદર ન આવે હા આ પડતા ભાવે ગો તો છે ને જો ભીંડા એવડા થઈ ગયા ભીંડા તો નથી એવા લાગતા બહુ મોટા થઈ ગયા આ હે ને સેલ નહોતી પૂગી હતી રેગા તે વાંધો ન આવ્યો આ ભીંડા ખાવા થાય આ તો આપણે એક ઘૂમરો મારવા નથી આવી હું તો કહી દણો સેલ આવી પછી જો આમાં આવા થઈ ગયા આમાં આવી ભીંડા હા જો આવે ગા પછી આવે જાય ભીંડા વાંધો નહીં આવે તો ભીંડાને શાક ખાવા થાય મજા આવી છે ઘરના ભીંડાની શાક જ ઘરના ભીંડાની વાત જ કંઈક અલગ હોય ઘરનું બકાલું હોય ને તો આપણે બહારનું ન ભાવે અમારે તો વધારે ઘરનું જ હોય કે સુમાહામાં ન હોય અમારે સુમાહામાં તો કોઈની ન હોય જોકે અમુકની હોય અમુકની ન હોય ઉસાળમાં હોય હા ઉસાળમાં હોય ને એની હોય અમારે તો ન હોય અમારે છે ને હોય શિયાળામાં ટોટલ બકાલું કરીએ અટાણે અમે કર્યું હતું બકાલું અમે હા બે છે ને મીને તો ઠાવકી કરી પણ આ સેલ કે હું તમારું કાથી હરખું કરવા દા એટલી સેલ આવી ને પછી અમારું બકાલું આખું બધું પાણીમાં ગયું અમે ગવા ને ભીંડા ને મલકવા આવ્યા હતા ત્યાં જે પસવાડે ઓલા કર્યા ને એ એક રેગા ત્યાં સેલ ઓછી પૂગે અમારે વધારે પૂગે ઓલા અમારા હેઠલા ખેતરમાં વધારે પૂગે આ ઉપલા ખેતરમાં ઓછી પૂગે અરજાન હે ને ઝાડવું ઉપાડ્યું હતું ને એ લઈ લીધું એની એ કે હે ને ભૂંજડા આવી છે ને તો આમાં ગોડે ને ખાય હાસી વાત કરી કે નહીં હાસી વાત કે ભૂંડડાનો અટાણે હે ને ખાસ ધ્યાન રાખવું જોઈએ હમણાં તો રાવ ને જ સાંભળે વાંધો ને હમણાં નેતા એવા ન કર આપણે ભૂંજડા હોય જ વધારે તા પછી તો ધ્યાન રાખવું પડે ને કઈ જોવા માંડવી અસલ છે મારી હું આવતી હતી ને મને આ પડ્યું જોવા આટું પડ્યું ને મને એમથી જીના તો ઓસિંતાને બે આવ્યું કોઈ દી ન લાગે કે આને મને બહુ બીક લાગે અટાણે હોય જ આમાં કે જીનાવાની કાસડી તો નથી ને કાંગ મેં તો ઉપાડ લીધી કઈ નીકી નો કહેવાય હાલ જોતા ખરી
લાકડું હોય હું તો બીએ ગઈ રોગે રોગી તારું ખાતું હા બીકણીને બીએ ગઈ ઓસિંતાનું સાંભળું આવ્યું ને તે હું બીએ ગઈ નકર ન બીએ પછી જીનાવાની વાત કરતી હતી ને એટલી વધારે યાદ આવે છે